પહેલી વખત 1500 રૂપિયા સરકારીમાં અને એસએફઆઈમાં જે કંઈ 20,000 રૂપિયાની ટોકન ફી ભરેલી છે એ બીજા રાઉન્ડમાં તમને કોઈ પણ જગ્યાએ એડમિશન મળશે તો એ ફીસ પાછી ફરવાની થતી નથી. જો તમારી 1500 રૂપિયાની સરકારી કોલેજમાં ફીસ હતી અને ભરેલી છે અને તમને સરકારીમાં જ મળે છે તો તમારે કોઈ પણ વધારાની ફી ભરવાની નથી થતી. પણ જો તમે એના બદલે એસએફઆઈમાં જાઓ છો તો બાકીની ફી ભરવાની થશે. માની લો કે તમે પેલા રાઉન્ડમાં એસએફઆઈમાં હતા અને તમે ટોકન ફી 20,000 ભરેલી છે અને હવે તમને સરકારી કોલેજમાં મળે છે તો બંને વચ્ચેનો ડિફરન્સ છે તો એ બંને વચ્ચેનો ડિફરન્સ જે તે કોલેજમાં માગવા જવાનો નથી થતો, કારણ કે એડમિશન પ્રોસેસ હજી પૂરી નથી થઈ. એડમિશન પ્રોસેસ ઓવરઓલ 15 ઓગસ્ટે પૂરી થશે પછી તમારું લાસ્ટ એડમિશન જે હશે એ સરકારીમાં હશે કે પ્રાઇવેટમાં હશે એના બેઝ ઉપર તમે જે પૈસા ભર્યા હશે એના બેઝ ઉપર એનાલિસિસ કરી અને એડમિશન કમિટી તમને પૈસા તમારા ખાતામાં ડાયરેક્ટ ચૂકવશે. આ વસ્તુ પણ તમારે બધાએ ખાસ